हेलो मित्रों, आपणी यूट्यूब चैनल એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં તમારું સ્વાગત કરીએ છીએ। આજે આપણે એવી 6 બેઝિક ટ્રીક છે મિત્રો, એના વિશે વાત કરવાના છે। બરાબર છે કે ટ્રીક કેવી છે કે તમે એ ટ્રીકને અપનાવશો ને તો તમારો બેકલોગ છે કે કેટી આવે છે એ નહીં આવે। બરાબર છે। ઘણીવાર મિત્રો બેકલોગ કેટી આવી જાય પછી કહેવાય ને મજા નથી આવતી, આગળ સ્ટડી કરવાની ભણવાની પણ મજા નથી આવતી। તો આપણે પહેલાથી જ ધ્યાન રાખશું કે બેકલોગ કેટી ના આવે। સૌથી પહેલા આપણે વાત કરીએ તો એન્જિનિયરિંગની વાત કરીએ, ડિપ્લોમા લીધું હોય મિત્રો અથવા ડિગ્રીમાં લીધું હોય, બરાબર છે। હવે બેકલોગ કેટીની ટેન્શન એકવાર આવી ગયું પછી ફેલ ખતમ, એવું ના હોય। આપણે પહેલાથી જ જો ધ્યાન રાખીએ, અમુક વસ્તુ છે એના પર વર્ક કરવાનું ચાલુ કરી દઈએ મિત્રો તો છે એ કાંઈ આપણે આવતું નથી। આપણે એના રિલેટેડ વાત કરવાના છે। જો વિડીયો બહુ મજાનો બનવાનો છે, તમને પણ મજા આવશે, આમાં કાંઈ ભણવાનું નથી, તમારે એકવાર શાંતિથી સાંભળવાનું છે। એટલે જે મિત્રોને બેક આવે છે, બેકલોગ આવે છે ને કેટી આવે ને એ મિત્રો ખાસ સાંભળે, હજી ડર લાગે છે બરાબર, એ લોકો તો એકવાર વિડીયો જરૂરથી જોવે, બરાબર છે। એટલે બેકલોગ કેટી નહીં આવે અને ઘણો બધો ફેર પડશે। આ ટ્રીક છે 6 તમારે એ અપનાવવાની રહેશે। તો આપણે 1 બાય 1 એક એક ટ્રીક છે મિત્રો, બેઝિક ખાલી સિમ્પલ જાણશી। તો સૌથી પહેલા આપણે જોવા જઈએ તો આવશે નેચર ઓફ યોર સબ્જેક્ટ। સૌથી પહેલા મિત્રો આપણે એ જાણવું પડે કે કોઈ પણ સબ્જેક્ટ છે એનું નેચર કેવું છે, એન્વાયરમેન્ટ કેવું છે। નેચર એટલે એવું કે નહીં કે આપણે બગીચામાં બેઠા હોય, ગાર્ડનમાં બેઠા હોય, એવું વાત નથી। હવે તમે વિચાર કરો, આપણે ગણિત સબ્જેક્ટ છે, મેથેમેટિક્સ સબ્જેક્ટ છે, બરાબર, તો એ વિષયમાં એનું નેચર અલગ હશે, કંઈક હશે કે નહીં હોય। પછી ડ્રોઈંગની વાત કરી મિત્રો, એટલે કે ડિઝાઇન, જેના કે બેઝિક એન્જિનિયરિંગ ડ્રોઈંગ આપણે સબ્જેક્ટ લઈએ બીડી, તો એનું કંઈક નેચર અલગ હશે, એમાં તમારે ડ્રોઈંગ ઉપર પકડ હોવી જોઈએ તમારી, ના હોય તો એમાં તમે મજબૂત કરો। મેથેમેટિક્સની વાત કરી તો બેઝિક ટ્રીક છે એ તમે અપનાવો। કોઈ ઇંગ્લિશ સબ્જેક્ટ છે મિત્રો, બરાબર છે, તો એના પર તમારી પકડ હોવી જોઈએ। જે સબ્જેક્ટ છે મિત્રો, જેની ખાસિયત છે, લાક્ષણિકતા છે, એના ઉપર તમારે વર્ક કરવાનું હોય, તો તમારે એ સબ્જેક્ટમાં બેકલોગ કેટી ના આવે અને એ સબ્જેક્ટ તમે પ્રોપર સમજો ને મિત્રો તો તમે આરામથી પાસ થઈ શકો, બરાબર છે। સામાજિક સબ્જેક્ટ હોય, 10મા ધોરણમાં સામાજિક વિજ્ઞાન આવતું, તો તમારે એના બેઝિક છે ઈસવીસન આ તે બધું એવું યાદ હોવું જોઈએ, અને ના રહેતું હોય તેના પર વર્ક કરવાનું, બરાબર। કોઈ વિજ્ઞાન છે, ટેકનોલોજી, તો એના પર તમારે વૈજ્ઞાનિકના નામ છે, સૂત્રો છે, ફોર્મ્યુલા છે, કેમિસ્ટ્રી છે, બરાબર, તેના પર તમારે એવું વર્ક થવું જોઈએ। એટલે આપણે એ ખબર પડી જાય કે સબ્જેક્ટ એકચ્યુઅલીમાં છે કેવો। મેથેમેટિક્સ ટાઈપનો હોય છે મિત્રો, તો મેથેમેટિક્સમાં આપણે બેઝિક છે કે છેદ કઈ રીતે ઉડાડવા, એવી ઘણી બધી એવી ટ્રીક હોય મિત્રો, એના પર આપણે ખબર હોવી જોઈએ। તો શું થાય કે એ સબ્જેક્ટનું રિવિઝન કરીને આપણે એમાં આપણે સહેલું પડે, બીજું કંઈ નહીં। એટલે પહેલી વસ્તુ તમારે એ જોવાની કે આપણો સબ્જેક્ટ છે એ કેવા ટાઈપનો છે। ડ્રોઈંગ છે તો ડ્રોઈંગમાં ધ્યાન દેશી, એ મજબૂત કરશી, બરાબર। અને મેથ્સનું હોય તો મેથ્સમાં ઘણા બધા સબ્જેક્ટ છે આપણે એન્જિનિયરિંગ અને કોલેજમાં કેટેગરી વાઇઝ અલગ અલગ પડતા હોય છે, એટલે આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની રહેશે પહેલા નંબરે। બીજા નંબરની વાત શું કરી કે કીપ નેસેસરી સ્ટડી મટીરિયલ। શું મિત્રો, બીજા નંબરનું તમારું એ રહેશે કે કીપ નેસેસરી સ્ટડી મટીરિયલ। મતલબ શું થવાનો કે તમે જે સબ્જેક્ટની તમે એક્ઝામ આપવાના છો, બરાબર, અથવા તમારો જે સબ્જેક્ટ છે એનું પ્રોપર તમારી પાસે શું આવવું જોઈએ મિત્રો, મટીરિયલ હોવું જોઈએ। આપણે વાત કરીએ અત્યારે જાણે કે મેથેમેટિક્સ 1 ડે ડિપ્લોમા આપણે મેથેમેટિક્સ 1 આવે, બરાબર, તો તમારી પાસે એટલીસ્ટ એ મટીરિયલ હોવું જોઈએ કે તમને ખબર છે કે આપણે આ આઈએમપી છે એ કરશી, જીટીયુમાં દર વખતે એ જ આવે છે, એ પણ 100% આવતું હોય, તો આપણી પાસે એ મટીરિયલ વાંચવા માટેનું હોવું જોઈએ મિત્રો, મારું એવું કહેવાનું થાય છે। કોઈ પણ સબ્જેક્ટ લઈ લો, કોલેજમાં કોઈ પણ વિદ્યાર્થી ભણતો હોય, બરાબર, તો એની પાસે જે તે રિલેટેડ સબ્જેક્ટ છે મિત્રો, એનું મટીરિયલ છે પીડીએફ ફોર્મમાં અથવા કે ઝેરોક્સમાં એ હોવું જોઈએ એની પાસે। આપણી પાસે મટીરિયલ આઈએમપી હોવું જોઈએ। આપણે કાલે યુપીએસસીની એક્ઝામ દેવા જવાના છે, તો આપણી પાસે યુપીએસસીનું કેટલું મટીરિયલ છે, કેટલો સિલેબસ છે, અને કયું મિત્રો ઓછું વાંચવું, કયું ઓછું રીડિંગ કરવું, કઈ બુક છે એ સારી આવે છે વગેરે, બધું પ્લાનિંગ સાથે વર્ક કરવાનું। એટલે આપણી પાસે બીજા નંબરનું સ્ટેપ શું હોય છે કે પ્રોપર મટીરિયલ હોવું જોઈએ। આપણે ખબર છે દર વખતે આમાં પૂછાય તો એનું મટીરિયલ આપણી પાસે હોવું જોઈએ, બરાબર છે। એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખવા, મટીરિયલ મિત્રો બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ઘણીવાર, બરાબર છે। મટીરિયલ છે ને એ ઘણીવાર ઓછું પૂછાતું એવું તમે વાંચો તો એનો શું મતલબ છે, બરાબર। એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની રહેશે। ત્રીજા નંબરનું આવશે, શું આવશે કે શેડ્યુલ। ત્રીજા નંબરનું શું આવશે, શેડ્યુલ આવશે તમારું, એટલે કે વર્કલોડ અને પ્લેસ।
એટલે કે તમારે માની લ્યો કે આપણે કોઈ એક સબ્જેક્ટ પાછું એક્ઝામ્પલ લઈ કે તમારી પાસે 10 ચેપ્ટર છે, એટલે કે 10 યુનિટ છે, તમારે કાલે એક્ઝામ છે, તો કેટલા યુનિટમાંથી કેટલું વાંચવું મિત્રો એ બહુ મેટર કરે. એ તમને ખબર હોવી જોઈએ કે આપણે કાલે આ સબ્જેક્ટનું પેપર છે, આટલું યુનિટ છે, તો એનું તમારે ટાઈમ ટેબલ છે ને મિત્રો એ તમારે બનાવવાનું રહે કે 10 યુનિટ છે, આપણી પાસે આટલી કલાક બચી છે, બરાબર છે. તો એ પ્લાનિંગ સાથે તમારે વાંચવું પડે. આ ટાઈમે આટલું વાંચી, આ ટાઈમે આ વાંચી, આ વધારે આવડે છે, આ ઓછું આવડે છે, એટલે એવું સાથે રીડિંગ પ્લાનિંગ કરો તો તમે આરામથી તમારું બધો સિલેબસ કમ્પ્લીટ થઈ જાય. ત્રીજા નંબરનું સ્ટેપ આ આપણો હશે, બરાબર. ચોથા નંબર મિત્રો શું સ્ટેપ છે? ટ્રીક. ચોથા નંબરની ટ્રીક કઈ છે? બરાબર કે ચોથા નંબરની ટ્રીક તમારી પાસે નોટ હોવી જોઈએ. મીન્સ કે બુક્સ નહીં, એટલે કે તમારી પાસે તમારી બનાવેલ ખુદની નોટ હોવી જોઈએ. બરાબર, તમે નોટ બનાવો. મેથેમેટિક્સ સબ્જેક્ટ છે એટલે કે ગણિત છે તો ફોર્મ્યુલાની એક નોટ બનાવો, સૂત્રોની નોટ બનાવો. લાસ્ટમાં એક્ઝામ હોય ત્યારે મિત્રો તમારે એ વાંચીને જવાની. કેમેસ્ટ્રી સબ્જેક્ટ છે અથવા કોઈ બાર સાયન્સનો વિદ્યાર્થી છે મિત્રો, તો કેમેસ્ટ્રીના સૂત્ર આવે, બરાબર, H2 આ તે ઘણા બધા આવતા હોય છે. તમે નોટ્સ બનાવો. લાસ્ટ ટાઈમે તમારે એટલું વાંચીને જવાનું. મેથ્સની બુક હોય ને મિત્રો, તમારા મેથ્સના સર હશે ને તમને એકવાર સલાહ આપેલી હશે કે મેથ્સ માટેની ચેપ્ટર વાઇઝ એટલે કે યુનિટ વાઇઝ તમે ફોર્મ્યુલા એટલે કે સૂત્રની બુક્સ બનાવો. લાસ્ટમાં તમારે એ વાંચીને જવાની. મેથડ આવડતી હોય બધાને, હું માનું મેથડ છે ને મિત્રો એ બધાને આવડતી હોય. ચાલો, મને આવડતી હોય ઘણી વાર. શું થાય કે સૂત્ર છે એ યાદ નથી હોતો, એના કારણે શું થાય કે આખો મેથડ જે દાખલો છે, એક્ઝામ્પલ છે, એ તમારું ખોટું પડે. એટલે જે તે સબ્જેક્ટ છે, વિજ્ઞાન છે તો વૈજ્ઞાનિકના નામ આવતા હોય, એની સાલ આવતી હોય, જે પણ આવતું હોય એ તમે નોટ્સ અલગ અલગ શોર્ટમાં બનાવવાની થાય. ચોપડીની વાત કરી મિત્રો, ચોપડીમાં કદાચ તમે માનો હાલો કે તમને 10 પેજ આપ્યા છે, તો નોટ તમે તમારી ખુદની બનાવો કે મારે આટલું વાંચી હું આખો પ્રશ્ન લખી શકીશ. મારી 10ના તમે 5 પેજ કરો, એવું પ્લાનિંગ કરવાનું મિત્રો. બાકી બધાય તો આખી દુનિયા યાર વાંચે છે, આમ ભેગું નહીં થાય. થોડુંક શોર્ટમાં ટ્રીક વાપરવાની રહેશે, બરાબર છે. શોર્ટમાં થોડું ટ્રીક છે એ વાપરો તો આરામથી કામ કરવાની, ભણવાની બહુ મજા આવશે અને સારો એવો રેન્ક આવશે ને મિત્રો. ત્યારે તમારું ફેમિલી જે હેપી થશે ને એ તમારે જોવા જેવું હોય છે, જે મોજ આવશે ને પછીની એ, બરાબર છે. તો ત્રીજા નંબરનો, ચોથા નંબરનો પોઈન્ટ આપણે જોઈ ગયા. પાંચમા નંબરનો પોઈન્ટ શું હોય છે મને કોણ કહે? એટલે હું તમને કહી દઉં કે તમને તો ખબર નહીં હોય ને. ઘણા વિદ્યાર્થી મિત્રો એવા છે કે પોતાના માઇન્ડસેટથી ખબર હોય છે, તૈયારી કરીને સારા માર્ક્સ લઈ આવે છે. એટલે અમુક લોકો છે કે એને આપણે ગાઈડ કરવા પડે. ગાઈડલેસ લેવું પણ જરૂરી છે. એવું નહીં સમજવાનું હું એકલું જ મારી રીતે બધું કરી લઈશ. સપોર્ટ, સલાહ અને સાથ છે ને બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. મહેનત આપણે કરવાની છે. પછી આપણે પાંચમા નંબરનું શું છે કે ક્વોલિટી ઓવર મિત્રો ક્વોન્ટિટી. એટલે કે તમારું ફોકસ કેટલું છે વાંચવા માટેનું એ પણ જરૂરી છે ને. આપણે માનો હાલો કે વાંચવા બેઠા, છઠ્ઠા નંબર ટ્રીક છે કે હાલો આજુ બેઝિક એન્જિનિયરિંગ ડ્રોઈંગ સબ્જેક્ટ છે મિત્રો, એ હું વાંચવા બેઠો. હું ડ્રોઈંગ દોરતા મારું ધ્યાન બીજે ક્યાંક છે, મોબાઈલમાં છે, અથવા પાર્કમાં બેસવાનું મન થાય છે, અથવા બીજા કંઈ મૂવી જોવાના સપના આપણે હાલતા હોય માઇન્ડમાં, તો આપણું ડ્રોઈંગ છે એ આપણે સર્કલ કરતા હોય, પણ સર્કલ ના થાય, એ પછી કંઈક જલેબી બની જતી હોય છે. એટલે એવું થતું હોય. ફોકસ બહુ જરૂરી છે. પહેલાં તમારે માનો કે ફ્રી ફાયર રમવી છે, બરાબર, જો કે રમાય નહીં આમ જોવા જઈએ તો રમવી છે, ચાલો 1 કલાક આપણે માઇન્ડ સેટ કરી કે 1 કલાક છે આપણે રમશી, બરાબર. 1 કલાક એન્જોય કરી, પ્લે કર્યું, રમ્યું આપણે. પછી 1 કલાક હેપી થઈ ગયા, હવે પછી 2 કલાક વાંચી લ્યો, પછી વારી થોડીક વાર રમો. એવું ના થવું જોઈએ કે ફ્રી ફાયર સવારે બેઠા આપણે પછી બપોર લગી રમત કરી, તો એનો કંઈ મતલબ નથી. એટલે જે મજા આવે એની વસ્તુ પહેલાં કરી લ્યો, પણ કંટ્રોલ હોવો જોઈએ. નકર ગાંઠનું અવરું થશે, બરાબર. કંટ્રોલ હોવો જોઈએ, પછી રમી લ્યો, પછી વાંચવાનું રહેશે. ફોકસ કરો, બરાબર છે. થોડીક મહેનત કરો એટલે આપણે આઉટપુટ સારું મળે. જો મિત્રો ઇનપુટ એક સૂત્ર છે, ઇનપુટ છે એ આપણે આપવું પડે, મહેનત થોડીક કરવી પડે, પછી શું મળે? આઉટપુટમાં આપણે સક્સેસ મળે, સફળતા મળે, બરાબર. એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું. અને બીજું છઠ્ઠા નંબરની ટ્રીક છે ને મિત્રો, એ બહુ ખાસ આઈએમપી છે. છઠ્ઠા નંબરની ટ્રીક શું કહેવા માંગે છે હું તમને સમજાવું કે તમારે શું કરવાનું કે ડેલી સ્ટડી કરવું પડે. આ રહ્યું મિત્રો, આ તો યુપીએસસીનો વિદ્યાર્થી હોય
કે પછી જીપીએસસીનું હોય કે પછી આપણે સમજી લો કે જુનિયર એન્જિનિયરિંગ હોય કે એન્જિનિયરિંગ કરતો હોય કે પછી ડિપ્લોમા હોય, કોઈ પણ વિદ્યાર્થી છે તો ડેલી સ્ટડી રહ્યું મિત્રો એ બહુ ખાસ વસ્તુ હોય. મને ખબર છે એકવાર વાંચવા બેસતો ને એ તમને યાદ ના માનું, મને પણ યાદ નથી રહેતું. પણ એ જ વસ્તુ ડેલીનો મતલબ ખબર પડે. તમે દરરોજનું વાંચો તો એ વસ્તુ ક્યાં જાય? તમે દરરોજનો એક પ્રશ્નમાંથી એક શબ્દ સમજાણો, એક વર્ડ સમજાણો, હાલો એવી રીતના તમે એક યર વાંચો બરાબર, તો એક વર્ડનું મટીરિયલ મિત્રો ક્યાં જાય? આખું માઇન્ડમાં તમારે દરરોજનું સ્ટડી થાય ને એ બહુ સારું કહેવાય. એના માટે આપણે કેવું એક્ઝામ્પલ લઈએ છીએ બરાબર, આપણે ફાર્મિંગનું લઈએ, આપણે ખેડૂતની વાત કરી, ફાર્મિંગ બરાબર ને, ખેડૂત મિત્રો આપણે એક વસ્તુ આપણે એક્ઝામ્પલ લઈએ, આપણે માંડવી એટલે કે મગફળી વાવી બરાબર, જે ખેડૂત હશે મિત્રો એને બધાને હોય છે ખબર હશે બરાબર, કે આ જે મગફળીનું બીજ એ આપણે વાવ્યું ખેતરમાં, જે પ્રોસેસ કરવાની હોય આપણે કરી દીધી. હવે મિત્રો એ ડાયરેક્ટ મળી જાય. તમે વિચાર કરો, ચોમાસાની સિઝનમાં જ્યારે માંડવી આપણે છે વાવીએ અથવા વાવણી કરી તો એ 4 કે 6 મહિના પછી મિત્રોનો પાક છે એ કમ્પ્લીટ થાય છે. પણ ડેલી મહેનત કરવામાં આવે કે નથી આવતી? મને તમે કહો. ડેલી બધું કરવામાં આવે છે ને, અને ખાતર પણ આપવામાં આવે, પાણી પણ જોઈ, દવા પણ છાંટવાની હોય છે, ઘણું બધું પ્રોસેસ છે એ કરવાની હોય છે. એટલે દરરોજનું થોડું વાંચો. આપણે વધારે ક્યાંય વાંચવું જ નથી. થોડું 1-1 કલાકની રીડિંગ કરો મિત્રો તો ક્યાંય પહોંચી જાય બરાબર. દરરોજનું વાંચવું બહુ સારી મસ્ત એવી વસ્તુ છે, કારણ કે એજ્યુકેશન સિસ્ટમ છે ને મિત્રો, આપણી ભણતરની સિસ્ટમ, એમાં રીડિંગ કરવું ને એ બેસ્ટ છે. અને બધાને તમારે હેપી કરવો, એન્જોય કર્યું હોય લાઈફમાં, સારું એવું પોસ્ટ કમાવી હોય ને, તો એજ્યુકેશનથી સારી કોઈ વસ્તુ નથી. કેમ કે એજ્યુકેશન છે એમાં પાછું તમે સારી રીતે તૈયારી કરો તો સારી એવી જગ્યાએ જોબ પણ મળી જાય અને વિદ્યાનું નોલેજ પણ થઈ જાય બરાબર છે. અને આપણે કહેવાય નહીં કે કોઈ પણ રીતે મહેનત કરી તો કોઈ વાંધો આવે નહીં. એ થોડુંક મગજમાં સેટ કરી લેવાનું, મારા આખા વિષય છે દરરોજનું આટલું ઘટું મારે વાંચવાનું છે, પહેલાં વાંચી નાખો, પછી તમે રમવા જાઓ, એન્જોય કરો. એટલે મિત્રો તમારે કોઈ પણ સબ્જેક્ટને કોઈ પણ તમારો વિષય હોય અથવા સબ્જેક્ટ છે એને તૈયાર કરવો હોય મિત્રો, એની પહેલાં તમારે આ 6 વસ્તુ ધ્યાન રાખવાની. કે સૌથી પહેલાં તો બધું મને આવડે જ છે બરાબર. ઓલાથી યુપીએસસીની પરીક્ષા પાસ થઈ તો હું પણ કરીશ, ઓલો જુનિયર એન્જિનિયરિંગ બન્યો તો હું પણ બનીશ બરાબર. મને સિવિલ એન્જિનિયરિંગ કમ્પ્લીટ કરી અને મને જીપીએસસીમાં મળી ગયું તો મને પણ મળી જશે. એનાથી થાય તો મારાથી શું કામ ના થાય? એનાથી થઈ શકતું હોય ને મિત્રો એ આપણાથી થાય, ને બીજાથી ના થાય ને એક્ઝામ ક્લિયર, એ તો આપણે સૌથી પહેલાં કરવાનું. એવું થોડુંક ફોકસ કરો, માઇન્ડ સેટ કરો અને હેપી થઈ, એન્જોય થાય અને મજા કરતાં તમારે પાસ થવાનું છે બરાબર છે. આરામથી પાસ થઈ જશો. આ વિડીયો સ્પેશિયલ એના માટે જ છે કે જે મિત્રોનું શું થાય છે કે એન્જિનિયરિંગમાં હોય, આ તમે એન્જિનિયરિંગની વાત કરું છું, બીજી કોલેજમાં કેટી બેકલોગ આવતી જ હોય છે. બધા મિત્રોને આ 2 વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે બેકલોગ કેટી આવે બરાબર. એક વસ્તુ તમને પાછી સમજાવું, થોડોક વિડીયો મોટો થશે મિત્રો, પણ એકવાર સાંભળજો, તમને મજા આવશે. હું માનો બેકલોગ કેટી આવી બરાબર છે, તો બેકલોગ કેટી આવશે પછી તમારે એની સોલ્વ તો કરવી જ પડશે બરાબર. બધા સોલ્વ તો કરવાના જ છે. તો પછી પહેલાંથી કેમ તૈયારી નથી કરતા, હું એમ કહું છું. અને હાલો બેકલોગ આવી ગઈ, કેટી આવી, તો કેટીને સોલ્વ કરવી જ પડશે, તો બેકલોગ શું કામ આવવા જોઈએ? અને બેકલોગને સોલ્વ કરવો જ છે બરાબર. તો પછી બેકલોગ જ શું કામ લેવો છો, હું એમ કહું છું. તમને ખબર છે આપણા મમ્મી પપ્પાએ આપણે કોલેજમાં મૂક્યા છે મારા મિત્રો, તો ભણવા માટે જ મૂક્યા છે. અમુક એવા આવી છે કે ધડાધડ કરાવતા હોય અથવા ધડાધડ ભણતા હોય બરાબર મિત્રો. તો એવું ન બનતું. આપણે કંઈક સમજી લેવાનું કે આપણે મમ્મી પપ્પા ભણાવે છે તેની પાછળનું કાંઈક ને કાંઈક તો શું હશે, રીઝન હશે. ભણવા મૂક્યા છે તો ભણવાનું જ છે, નથી ભણવું તો પછી થોડો ટાઈમ ને પૈસા વેસ્ટ નહીં કરવાના. આપણે ઘરે કહી દેવાનું મને આ કાંઈ સ્ટડી કરવામાં તકલીફ આવે છે, હું આ વર્ક નહીં કરી શકું, એની જગ્યાએ હું કોઈ બીજું વર્ક કરીશ બરાબર છે. એટલે વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. બેકલોગ કેટી આવે એ પહેલાં પછી સોલ્વ કરવા મિત્રો. એના કરતાં આપણે શું કરશું કે પહેલાંથી જ લેવા દેવા નથી. આની બેકલોગ કેટીની આપણી શું મિત્રો હિંમત કે આપણે આવે હરાવી છે અને આપણું એવું સારું એજ્યુકેશન સિસ્ટમ છે, આપણી મહેનત છે એ તોડે, એ ન થવું જોઈએ બરાબર છે. આપણે બેકલોગ કેટી આવે છે, હું માનું હાલો કે કદાચ લાઈફમાં ચડાવ ઉતર છે, આ સીડીઓ મિત્રો ચડાવ ઉતર આવવાના જ છે. એક ફેરમાં સક્સેસ થઈ જાય ને એ પછી આગળ જતા પણ એને સારો અનુભવ નથી થતો બરાબર છે. તો બેકલોગ કેટી આવ્યા તો વાંધો નહીં, ભલે આવ્યા, બધું કંઈ એક ફેરમાં બધાને આવડી ના છે, એ વસ્તુ પર ક્લિયર છે. તો માનો હાલો બેકલોગ કેટી આવ્યા, તો હવે તમે એવી ધ્યાન રાખો કે હવે તમારે એક બેકલોગ કેટી આવ્યો હોય તો મહેનત કરો અને એ ક્લિયર કરી નાખો. બીજો બેકલોગ ના આવે, માનો 3 આવ્યા તો 2 લઈ આવો
હું કહું 10 બેકલોગ આવ્યા. મેં તો ઘણા બધા મારા જેવા ફ્રેન્ડ છે કે 10 બેકલોગ આવ્યા હોય ને 15 દિવસની એક્ઝામનો સમયગાળો હોય જીટીયુનો, તેમાંથી પણ એ રાત જાગીને અથવા મહેનત કરીને સોલ્વ કરી નાખે છે. એવા મારી પાસે ઘણા બધા એક્ઝામ્પલ છે. કરવું હોય ને મિત્રોને કાંઈ સૌ નડતું નથી. હું જસ્ટ તમને એટલીસ્ટ મોટિવેટ કરું છું, સમજાવું છું, બરાબર છે. એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. શરૂઆતમાં તકલીફ પડે, પહેલા સેમમાં કદાચ માનો કે બીઈડીમાં બેકલોગ આવી, બરાબર છે. પછી મેકેનિકલ અને એમડી આવે, મેકેનિકલ ડ્રાફ્ટિંગ, એ સબ્જેક્ટ અઘરું આવે થોડુંક. પછી આમાં તમને ખબર છે કે આ સબ્જેક્ટમાં આ તકલીફ પડી, તો આમાં વળી એના છે ભાઈ મોટો, તો આમાં વધારે તકલીફ પડશે, તો આમાં આપણે વધારે ધ્યાન દેશે તો નહીં આવે. એટલે આવી તો આવી, સોલ્વ કરી નાખવાની, એમાં કાંઈ નવીન છે નહીં, બરાબર છે. સીડી હંમેશા મિત્રો સીધી નથી હોતી, થોડીક આમ ઉતાર ચડાવ આવતી હોય છે, બધું થાય, તકલીફ પડે શરૂઆતમાં, બરાબર છે. અને અત્યારે કહેવાય ને કે માર્કેટિંગમાં જોવા જાઓ કે તમે બીકોમમાં જોવા જાઓ, એન્જિનિયરિંગમાં જોવા જાઓ, યુપીએસસી છે, કોઈ પણ એજ્યુકેશન સિસ્ટમમાં કોમ્પિટિશન વધી ગયું છે અત્યારે, બરાબર. તો એમાં બધેમાં આપણે થોડુંક દેખાવું અને તારાની જેમ મિત્રો ચમકવું ને એ થોડુંક મુશ્કેલ કામ છે, પણ મુશ્કેલને સહેલું બનાવવું ને એ પાછું મનુષ્યના હાથમાં છે. કોમ્પ્યુટર છે મિત્રો, એ કેને બનાવેલું હોય? માણસોએ. કોમ્પ્યુટર કેટલું વર્ક કરે છે, આખું મેનેજમેન્ટ, આખી કંપની હલાવે, રોબોટ હલાવે છે, ગૂગલ કંપની હાલે છે, બધી વસ્તુ હાલે ને મિત્રો. આખું મેનેજમેન્ટ સિસ્ટમ, બેંકો, આ તે સ્ટોરેજ, બધી વસ્તુ, ડેટાબેઝ, ટોટલ વસ્તુ હાલે છે. તો એ માને બનાવ્યું હોય તો વિચાર કરો, તો અમુક વસ્તુ સમજવાની કે એ કમ્પ્યુટર માણસે બનાવે લે, તો આપણે પણ માણસ જ છે, આપણાથી થઈ શકે, સોલ્વ થઈ જશે, પાસ થઈ જશે, કાંઈ વાંધો આવશે નહીં એવું વિચારી અને આપણે શું કરશી કે બેકલોગ કેટીથી બીવાનું નથી, બરાબર છે. કોઈ વિદ્યાર્થી મિત્રો છે હવે બેકલોગ કેટીથી બીશે નહીં અને લાવવાની પણ નથી હોય, એવું નહીં કે લીધા રાખવાનું બીઓની, એવું નહીં કરતા. પાસ થઈ જાઓ, એન્જોય કરો. કાંઈ પણ ડાઉટ કેરી આવે તો આપણે યુટ્યુબ ચેનલ છે એની સાથે તમે જોઈન્ટ થઈ જાઓ, બને એટલું મટીરિયલ પ્રોવાઈડ થશે. અને કોઈ પણ બીજી વિદ્યાર્થી મિત્રો હોય કોલેજના, એને પણ સપોર્ટ સાથ જોતો હોય તો એને પણ બને એટલું સપોર્ટ સાથ આપશે, બરાબર. એટલે કાંઈ નથી, તમને વોટ્સઅપ ગ્રુપની લિંક છે, ઇન્સ્ટાગ્રામ પેજ માટે તમે ફોલો કરી અને તમારા કાંઈ પણ ડાઉટ કરી હોય તો પૂછી પણ શકો છો. જીટીયુના ડિપ્લોમા ડિગ્રીમાં જીટીયુના ઘણા બધા મટીરિયલ છે કે નામે આઈએમપી પ્રશ્ન છે એક્ઝામ માટે આપણે ફ્રીમાં બનાવતા હોઈએ છીએ. ડિજિટલ ગુજરાતની સ્કોલરશિપ છે, પર મિત્રો એનામાં કાંઈ ડાઉટ ક્વેરી પ્રશ્ન હોય, MYSના છે, કાંઈ પણ ડાઉટ ક્વેરી હોય તો પૂછી પણ શકો છો. જો વિડીયો સારો લાગે તો બધાય મિત્રોને શેર કરો. સૌથી પહેલાં તો જે મિત્રોને બેકલોગ કેટી છે એને મોકલો, જેથી કરીને થોડુંક મોટિવેશન મળે અને આગળ સ્ટડી થાય. બેકલોગ કેટીના કારણે થાય હું મિત્રો કે સેમ વનમાં તમારે કદાચ આવી હોય ને તો હવે થાય એવું કે એ વિદ્યાર્થી છે એ આગળ પછી સ્ટડી નથી કરી શકતો. સેમ ટુમાં એનું મનોબળ છે, મન તૂટી જાય, હિંમત નથી હોતી. હિંમત આપવી જરૂરી છે. કોઈ મિત્ર છે યુપીએસસીની એક્ઝામમાં ફેલ થયો, બરાબર, તો બીજી વાર એને સપોર્ટ મળે કે ના તું કર, તારાથી થઈ જ જશે, તો બીજું ઇન્ટરવ્યૂ એટેમ્પ કરે. એમ કહે કે ભાઈ તારે થાય નહીં 25 જણા કહેવાવાળા હોય મિત્રો, તો એ થોડીક ફોલો કરતો હોય તો બિચારો ના કરે. અત્યારનું એનામેન્ટ થોડુંક એવું છે, એટલે બને એટલો સપોર્ટ કરો, બધા દોસ્તોને શેર કરો અને આગળ વધો. અને જો વિડીયો સારો લાગ્યો હોય તો આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો, બરાબર. તમને કાંઈ પણ ડાઉટ કેરી હોય મિત્રો તો તમારે મને પ્રશ્ન પૂછવાના રહેશે. વોટ્સએપ ગ્રુપની લિંક છે અને જીટીયુના મિત્રો છે એના માટે વોટ્સઅપમાં ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે. બીજી કોઈ કોલેજના વિદ્યાર્થી મિત્રો હોય છે, બરાબર, આઈટીઆઈના હોય કે બીકોમ, બીએ છે, કંઈ પણ, એના માટે પણ ઇન્સ્ટાગ્રામ છે, બધે માટે ઇન્સ્ટાગ્રામ છે, જોઈન્ટ થઈ જાવ અને પ્રશ્ન પૂછી શકો છો, બરાબર છે. અને તમે જોઈન્ટ થઈ ઇન્સ્ટાગ્રામમાં તમારી ક્વેરી પ્રશ્ન સોલ્વ કરી અને આપણે યુટ્યુબ ચેનલ મેમ્બર છે અથવા હું પણ આવીશ અને એ પર તમને આન્સર આપી અને તમારું સોલ્યુશન કરી દેવામાં આવશે, બરાબર. કાંઈ પણ ટેન્શન લેવાનું નથી. આપણે મોજ કરતા અને એન્જોય કરતાં શું કરશી, ભણશી અને મમ્મી પપ્પાનું સારું સપનું કમ્પ્લીટ કરશી. તકલીફ પડશે એ જ વ્યક્તિ આગળ વધશે. તો મહેનત છે એ કરતાં આગળ વધવાનું છે મિત્રો. એવું નહીં કે 10 કેટી આવી ગઈ, તકલીફ પડી તો એ સક્સેસ નથી. એકવાર આવી, 2 વાર આવી, 3 વાર આવી, 10 આવી તો ઘટાડતા જશું, મહેનત વધારતા જશું. બેકલોગ કેટીથી કોઈ મૂંઝાશે નહીં, બેકલોગ કેટીથી કાંઈ ફેર નહીં પડે. પણ આગળ જતાં આગળ એક સેમમાં આવી તો 2 સેમમાં, 3જામાં કરતાં ઘટાડતા જાય. છેલ્લું યર છે એ આપણે ફૂલી કમ્પ્લીટ કરશું અને નોલેજ જોઈ. વધારે ખોટું માર્ક્સ, એસપીઆઈ, ટકાવારી પાછળ નહીં ભાગી. આપણે બને ત્યાં લગી માર્ક્સ ને ભલે મહેનત કરશો મિત્રો, એટલે કે માર્ક્સ તો અમે ઓટોમેટિક આવી જવાના છે. એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખે. અહીંયા આપણે આપણો વિડીયો છે અહીંયા કમ્પ્લીટ કરી છે. હજી કોઈને કાંઈ પણ ડાઉટ કેરી હોય તો મને પૂછી લેવાનું છે મિત્રો. બધા દોસ્તો છે તમારા એને શેર કરો મિત્રો. કોઈ પણ કોલેજમાં બેકલોગ કેટીથી ઘણા મિત્રો ડરી જતા હોય છે, મૂંઝાતા હોય છે, બરાબર છે. એટલે બીવાનું નથી. અને મોઢું છે, તમારો ચહેરો છે, હંમેશા માટે હેપી અને હસતો રાખવાનો છે, બરાબર છે. પ્રોપર મને ડ્રોઈંગ તો મિત્રો નથી થતું, મારું કહેવાનો મતલબ તમે સમજી જાજો. હેપી રહ્યો અને એન્જોય કરો અને મોજ મસ્તી કરતાં ભણવાનું છે. થોડુંક રીડિંગ કરશો, સારા એવા માર્ક્સ આવશે.
પણ એક ફેરામાં યાદ રહી જવું જોઈએ. ધરાર વાંચશે તો કંઈ યાદ રહેશે નહીં. ઓકે, તો વિડીયોને તમે શું કરવાનું રહેશે, મારી એટલી મહેનત છે તમને સમજાવવા પડતી હોય, તમે પણ વિડીયો સાંભળો એના માટે પણ થેન્ક યુ. લાઈક કરી કોમેન્ટ કરો, બરાબર છે. વિડીયો કેવો લાગ્યો, તમારે પણ કાંઈ પણ ટોપિક પર વિડીયો બનાવવો હોય, બરાબર, તો મને કહી દેવાનું, એના પર હું બનાવી દઈશ. અને કોલ કરવો હોય મિત્રો તો કોલ પણ કરી શકો છો. ઘણા મિત્રોને પ્રોબ્લેમ થતો હોય મારે વાત કરીને શેર કરવી, શું કરું, એ પણ ટેન્શન નથી. મેસેજ પણ કરી શકો છો. આવા નેક્સ્ટ વિડીયો સાથે મુલાકાત લેશી. ઓકે, થેન્ક યુ, બાય બાય. રીડિંગ કરો. પાછા જ આપણે નવા વિડીયો સાથે પાછા આવશી, બરાબર છે. મારો પૂરેપૂરો સપોર્ટ રહેશે. વિડીયોને દોસ્તો સુધી શેર કરી દો, બરાબર છે. ઓકે, થેન્ક યુ, બાય બાય, ટેક કેર.